હે ભાવેશ હું તમને એક સવાલ પૂછું. અરે તું તાવો કરીને એક સવાલ પૂછીશ, ખાલી એક જ સવાલ પૂછીશ બસ. હારું પૂછ. બધા લોકો ઇજ્જતની રોટી જ ચમ કમાવા માંગે, ઇજ્જતનું શાક ચમ નહીં? તું ને તારા સવાલ એક નંબર ના આવશે. આ 3,000 ના ચોપડા લઈને આપ્યા હોય તો કોક દિવસ તો વાંચ. તો મમ્મીએ 25,000 નો ફોન લઈ આપ્યો, કોક દિવસ તો શાંતિને વાપરવા દે. હા બ્રોનલા, હા બોલ. તમે કાયમ કહેતા હોય ને કે આપણા બે વચ્ચે તારું મારું નહીં કરવાનું, હા તો એવું જ હોય ને તાણે. તો આપણાથી આપણી ગાડી પટકાઈ જાય. ના આવડતી હોય તો ના ચલાવતા હોય તો તાણે. હેલા તમને ખબર હે આજ સમાચારમાં શું આવ્યું હતું? શું આવ્યું તું? કે ગુજરાતમાં બહુ ઠંડી પડવાની છે. આ તે ગાડીમાં તું ચિંતા શું કરવા કરે છે? ઠંડી ખાલી તારું નાક બંધ કરી એકશે, જીભ નહીં. જ્યોતિષે કીધું હતું કે મારે ડૂબવાની ગાજ છે, કે હું આખી જિંદગી નદી, નાળા, તળાવ, સમુદ્ર અને રહી જતું તો નજર છોકરીઓની આંખોથી એ દૂર રહ્યો કે ડૂબી ના જવાય. તોય છેવટે જઈને શેર બજારમાં ડૂબ્યા. તમારી જોડે જેટલી ગંધ મારે છે, 4 દિવસથી નાયા નહીં તમે. કમસે કમ નાવ ના હોય ને તો કઈ નહીં, પણ ગંજીને જાંગીઓ નીચોઈને તારે નાખો તો બાજુવાળાને તો એવું થાય કે આ રોજ નાય છે. પારલ, તને પિક્ચર જોવા બહુ ગમે નહીં ને? હા. તારી ફેવરિટ હિરોઈન કોણ છે? કાજોલ. અને ફેવરિટ હીરો? અજય દેવગન. પારલ, તને ખબર છે શું? આપણે હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ. હા તો 10,000 રૂપિયા મને આપો ને, મારા દિવાળીની શોપિંગ થઈ જાય. તું થોડી લોકોમાં આવે છે, તું તો મારી પોતાની છે. પારુલ, કાર મારે અમદાવાદ જવાનું છે ને તો મને 5 વાગે ઉઠાડી દેજે. હા તો કઈ વાંધો નહીં, પણ મને વહેલા થોડા 4 વાગે યાદ કરાવી દેજો. હેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ. આ ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું આવે? કોને કેટલા ગ્રામનું આવે? કોને? હા હો, એ હા હા આવજે. હા, તની જોડે વાત કરવી છે. મારા ભાઈ જોડે. અરે વાહ. મારા ભાઈ છે ને એ 60,000 રૂપિયાની ટીવી લાવ્યો હે. અરે વાહ. પણ એ ટીવી 60,000 રૂપિયા લાવે એમાં ખાસિયત શું છે? મારા ભાઈ એવું કહેતો હતો કે લાઈટ જાય ને એટલે એ ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય. તું તારો ભાઈ બે હરખા હો. અરે વાહ. શાકભાજી લેવા જજે ને ખુશખુશાલ થાય ને. હા તે ખુશખુશાલ જ હોય ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કહેતો હતો. અને પછી મેં જોડે જેટલી માથાકૂટ કરી કલાક સુધી, તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હો તું. મમ્મી, હા બોલ. હું ઉઠતી હોય તાણ કેવી લાગુ છું? મસ્ત ડાઈ ડાઈ અને ક્યુટ લાગે છે. તો ભાઈ મને ઉઠાડે શું કરવા? હેલા, હા બોલ. તમને એવું નહીં લાગતું કે ભગવાને મને ફુરસતથી બનાવ્યું હોય એવું? ફુરસતથી જ બનાવી છે ને. નકામી વસ્તુ હોય નવરા હોય તાણે જ બને ને.